જય માતાજી, જય મા કરણી. મિત્રો, વડીલો અને યુવાનો, હું આપની સમક્ષ એક એવી વાત રજૂ કરવા જઈ રહ્યો છું કે સમાજના હું મોભીઓનું ધ્યાન દોરવા માગું છું. આજે આપણે પીટી જાડેજાના સમર્થનમાં આવેદનપત્ર આપણે આપવા ગયા. હવે રિઝલ્ટ જે મળે તે, પણ ક્યાંક ને ક્યાંક આપણા કરણી સેનાના આગેવાન એવા નેતા જેપી જાડેજા સાહેબની ખોટ વર્તાણી છે, એ હું સ્વીકારું છું. મને અંદરથી એવું કંઈક થાય છે કે જેપીની ખામી છે. જેપી જાડેજાને આપણા સમાજમાંથી કોઈ પણ એક વ્યક્તિએ, સિંગલ વ્યક્તિએ એમને કોલ કે મેસેજ નથી કર્યો, એને આમંત્રણ નહોતું આપ્યું. અને હું એ પણ જાણું છું અને મને એ ભરોસો હતો અને ખબર હતી કે જે અસ્મિતા આંદોલન આપણે લડ્યા એમાં જેપી જાડેજાનો જો સિંહ ફાળો હોત તો એનું પરિણામ પણ કંઈક અલગ હોત. અને જેપી જાડેજા એ એક નેટવર્કવાળી વ્યક્તિ છે, વોલ્ટવાળી વ્યક્તિ છે. તો મારે આપણા સમાજને એક રિક્વેસ્ટ છે, જે કાંઈ હોય હું કાંઈ જાણતો નથી, શું તકલીફ હોય કે ક્યાંથી કોઈને ન ગઈમાં એની પણ મને ખબર નથી. પણ હા, એટલું જરૂર જાણું છું કે એ વ્યક્તિની ખામી આજ પણ છે અને આજ આપણે બધાએ જોયું પણ. તો મારી સમાજને નમ્ર અપીલ છે કે પ્લીઝ વડીલો, યુવાનો, આપ જેપી જાડેજાને આવકારો અને સમાજ માટે જેપી જાડેજા છે, પીટી જાડેજા છે, આ સમાજ માટે લડવાવાળા યોદ્ધા છે. તો આવા યોદ્ધાને આપણે ન ખોવા જોઈએ. અને મારું મંતવ્ય એમ કહે છે કે આપણે એમને પણ આહ્વાન કરી હવે આગામી કાર્યક્રમમાં. અને મને એ ખાતરી પણ છે કે એને આપણી સાથે જોડાવાથી એક રિઝલ્ટ પણ અલગ મળશે. તો એક મારે સૌને અપીલ છે કે પ્લીઝ વડીલો, યુવાનો, મિત્રો, કે આપ મારી વાતને ધ્યાનમાં લેજો અને આ મેસેજ બધાને આપણા રાજપૂત સમાજમાં એક એક ઘર સુધી પહોંચાડજો અને આમાં પુનઃ વિચાર કરજો. આપણે જરૂર છે અને આવા લડાયક આગેવાનોની હરેક સમાજને જરૂર જ હોય છે. તો પ્લીઝ આમાં થોડુંક પુનઃ વિચાર કરી અને સૌ કોઈ જે નિર્ણય કરે એ અમને કબૂલ મંજૂર છે. જય માતાજી, જય મા કરણી.